ભરૂચ જિલ્લામાં નર્મદા નદી પરના નિર્માણધીન મહત્વાકાંક્ષી પૂર નિયંત્રણ પ્રોજેક્ટ ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્તો વળતરની માંગ સાથે તંત્રને રજૂઆત કરી છે। ભાડભૂત બેરેજ યોજનાના ડાબા કાંઠે પૂર સંરક્ષણ પાડા માટે જમીન સંપાદનથી ખેડૂતોને વ્યાપક અસર થઈ છે। ત્યારે અસરગ્રસ્ત ખેડૂતોએ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી 2024ની સાયન્ટિફિક જંત્રી મુજબ વળતરની માંગ કરી છે। ખેડૂત સમન્વય સમિતિએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જમીન સંપાદન માટે સહકાર આપવાની તૈયારી દર્શાવી છે। આવેદનપત્ર આપવા આવેલા ખેડૂતોએ જણાવ્યું કે 2024ના જંત્રી ડ્રાફ્ટ અનુસાર 2025ની બજાર કિંમત મુજબ વળતર આપવું જોઈએ। આજરોજ અમે કલેક્ટર સાહેબને ફરીથી એક આવેદનપત્રના રૂપમાં વિનંતી કરવા આવ્યા છીએ કે જે સંપાદનની પ્રક્રિયામાં ગૂંચ હતી એ બધાનો નિકાલ થઈ ગયો છે, સુખદ સમાધાન થઈ ગયું છે અને એ માટે આજે ફરીથી એક રિક્વેસ્ટ કરીને જણાવવામાં આવ્યું છે કે ભાઈ જે બજાર કિંમત રિવાઇઝ થયેલી છે તે જ પ્રમાણે અમને વળતર આપશો તો તે અમે લઈને ખુશી સંમતિ આપવા તૈયાર છીએ। ઘણા વર્ષોથી જે જમીનોનું ધોવાણ થાય છે એની અંદર 200 થી વધારે વિધવા મહિલાઓ બની છે અને એ વિધવા મહિલાઓને અહલ્યાબાઈ તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રી જ્યારે બજાર કિંમત પ્રમાણેનું વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો હોય ત્યારે ગુજરાતનું પ્રથમ એવું સંપાદન હશે કે જેમાં અહલ્યાબાઈઓનો